શ્રી પ્રજાપતિ ઉત્કર્ષ મંડળ દાનહ દ્વારા આયોજિત સ્નેહ સંમેલન ડોક્ટર અબ્દુલ કલામ હોલમાં યોજાયું હતું। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના સભ્યો વચ્ચે ભાઈચારો અને સ્નેહભાવ વધારવાનો હતો। સ્નેહ સંમેલનમાં મંડળના પદાધિકારીઓ, પ્રમુખ હિતેન્દ્ર લાડ, ઉપપ્રમુખ દિલીપ પ્રજાપતિ તથા મહેમાનો અને સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવી હતી। આ પ્રસંગે માનવ વિકાસ, શિક્ષણ પ્રોત્સાહન અને સામાજિક સર્વાંગી વિકાસ માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા। વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, ગાન અને નૃત્ય પ્રસ્તુતિઓએ મંચની શોભા વધારી હતી। અંતે ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમના સફળ આયોજન માટે મંડળના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો। આજે અમારો પ્રજાપતિ ઉત્કર્ષ મંડળ સમાજનું દ્વિતીય સંમેલન છે, જેમાં આજુબાજુના પ્રજાપતિ મંડળોમાંથી જેવા કે દહાણુ, ઉમરગામ, સંજાણ, ભીલાડ, સરીગામ, વલસાડ, મોટાપુંડા, નવસારી, સુરત, ચીખલી, બીલીમોરા, ઉનાઈ, એવી રીતે આજુબાજુના ગામોથી બધા મંડળોમાંથી એમના પ્રતિનિધિત્વો આવ્યા છે। મુખ્ય મહેમાન તરીકે અમે શ્રી નવસારીના કેન્સર ચિકિત્સક તરીકે ઓળખાતા શ્રી પરિમલભાઈ બાલુભાઈ લાડને મુખ્ય મહેમાન તરીકે બોલાવ્યા છે, જેઓ આવ્યા છે। સાથે સાથે અમારે અતિથિ વિશેષ તરીકે શ્રી અજયભાઈ ટી દેસાઈ, જે સેલવાસ નગરપાલિકાના ઉપપ્રમુખ રહી ચૂક્યા છે તથા પ્રજાપતિ સમાજના દાદરા ખાતેના રહેવાસી હતા મૂળ, જે સેલવાસ હાલ રહે છે, જે બિલ્ડર અને ડેવલપર્સ તરીકે ખ્યાતિ ધરાવે છે, શ્રી જયેશભાઈ નરોત્તમભાઈ પ્રજાપતિ, જેઓ અતિથિ વિશેષ તરીકે બોલાવે છે। આજના કાર્યક્રમમાં અમે સમાજ તરીકે લગભગ 10 થી 11 જેટલી કૃતિઓ કરી રહ્યા છે સાંસ્કૃતિક પ્રોગ્રામોમાં, અને ત્યારબાદ બધા સમાજના પરિવારોનું સ્નેહભર્યું આમંત્રણ આવકાર કરી બધાને प्रीतिभोजन करावी यहीं हमें आ प्रोग्राम करीશું। सांस्कृतिक कार्यक्रम में हमने छोटे बच्चों का प्रोग्राम रखा है, गोरा कुंभार तरीके स्वागत गीत रखा है, प्रार्थना वंदना रखा है, युवा वर्ग के लड़के लोग का गरबा रखा है, उसके बाद एक पात्रीय अभिनय रखा है, एक पात्रीय डांस रखा है, सोलो डांस रखा है, युवतियों का हमने गरबा रखा है, जिसमें 2 प्रकार की युवतियों का मतलब एक सिलवास के मतलब में प्रॉपर सिलवास के युवतियों का और एक दादरा के ग्रुप का रखा है। साथ में युवा वर्ग का एक ड्रामा भी रखा है और अंत में एक सरप्राइज भी रखी है, जो अंत में प्रोग्राम के अंत में मतलब में जाहिर की जाएगी। और इस प्रोग्राम में हमने हमारे बड़े लोगों को भी सम्मानित किया है, जिसकी उम्र 72 तक वर्ष है। इसको हमने आवाज ले लिया है, जिसका हम मतलब हृदय दिल से स्वागत किया है, उनको साल और जोड़ा के फूलों का स्वागत करके। और आखिर में हमारा जो हेतु है कि दादरा नगर हवेली खाते जे प्रजापति समाज माटेनी एक व्यवस्था एक जे जगह ऊभी करी है, ये हेतुथी અમે અહીંયા એક મોટું હેતુને આગળ જાહેર કરી રહ્યા છે કે લોકોમાં જાગૃતતા આવે અને એ માટે આગળ વધી સમાજ માટે કંઈ આગળ મદદરૂપ થાય।